सतकेवल विद्या मंदिर सरसा। myself Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, class 11 science, subject physics, unit number 6, topic ચરબળની અસર હેઠળ કાર્ય, ગતિ ઊર્જાની સમજૂતી અને કાર્ય ઉર્જા પ્રમેય વિશે માહિતી મેળવીશું। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર કાર્ય વિશે વાત કરી અને શરૂઆત કરી હતી અને કાર્યની અલગ અલગ વ્યાખ્યાઓ સમજ્યા હતા। તમારે સૌપ્રથમ કાર્યની વ્યાખ્યા જો રિમાઇન્ડ ના હોય તો આની આગળના સેશનમાં જઈ અને કાર્યની વ્યાખ્યા વિશે માહિતી મેળવી લેવી, ત્યારબાદ આજનો આ ટોપિક ભણવાનો છે। મિત્રો, ત્યારે આપણે ચરબળની પણ વાત કરી અને ચરબળથી થતા કાર્ય વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છે। આજનો જે પ્રશ્ન જે છે એ આ મુજબનો છે કે દ્વિપરિમાણમાં ચરબળની અસર હેઠળ થતા કાર્યનું સૂત્ર લખો। એટલે કે દ્વિપરિમાણ લઈશું અને તેમાં આપણે ચરબળની અસર હેઠળ કોઈ પદાર્થ કાર્ય કરે છે એની વિશે વાત કરીશું અને તેના પરથી ખાસ કિસ્સા તરીકે એક પરિમાણમાં ચરબળ થતા કાર્યનું સૂત્ર મેળવવાનું છે। એટલે કે આના ઉપરથી આપણે આના કિસ્સા ઉપરથી એક પરિમાણમાં ચરબળ થતું કાર્ય શું છે એનું આપણે સૂત્ર મેળવીશું। તો આપણે મિત્રો જાણીએ છીએ કે દ્વિપરિમાણની અસર હેઠળ જો કોઈ પદાર્થ કાર્ય કરતો હોય તો એનું સમીકરણ આપણને શું મળશે? W બરાબર ઇન્ટિગ્રેશન A to B F into DL। કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ આપણે ચરબળની જ્યારે વાત કરી હતી અને એનાથી જો કયા થતું હોય તો આપણને આવું સૂત્ર મળતું હતું, W બરાબર ઇન્ટિગ્રેશન A to B F into DL। આ A થી B એ પાથમાં જ બતાવે છે, એ કોઈ પણ હોઈ શકે, રાઈટ। ચલો, ઇઝ ઇક્વલ ટુ A to B F into DL જે સદિશ ફોર્મમાં છે આપણે હવે અદિશ ફોર્મમાં લખી શકીએ તો F DL cos થીટા, સમીકરણ નંબર 1। હવે જો કણની ગતિ એક જ પરિમાણમાં હોય, એટલે કે જો કણ છે એ કણની ગતિ જે છે એક જ પરિમાણમાં, મતલબ કે સુરેખ હોય અથવા કોઈ એક જ પરિમાણમાં હોય અને બળ પણ કણની ગતિ દિશામાં જ લાગતું હોય અને એ પદાર્થ ઉપર લાગતું બળ પણ કઈ દિશામાં હોય કે જે દિશામાં કણની ગતિ થતી હોય તે દિશામાં। ધારો કે તે એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, આપણે જે છે અહીંયા એક્સ અક્ષની ગતિમાં આપેલો કણ ગતિ કરી રહ્યો છે એવું આપણે ધાર્યું છે। તો એવું હોય તો આપણને આ બે જાણીએ છીએ કે જો બળની દિશામાં જો સ્થાનાંતર થતું હોય થતું કાર્ય W બરાબર શું મળે? F into D મળે, રાઈટ। કારણ કે તે થીટા પર મળવાનો નથી। જો બળની દિશામાં કાર્ય અથવા જે દિશામાં સ્થાનાંતર થાય છે એ દિશામાં બળ લાગતું બેની દિશા સરખી હોત નહીં તો આપણે થીટા કંઈક મળે, પણ એવું કંઈ છે જ નહીં। તો થીટા બરાબર 0 મૂકીશું, એટલે કે F DL cos થીટામાં F DX cos 0, અહીંયા DL જગ્યાએ આપણે DX પણ લખી શકીએ છીએ, સ્થાન બતાવે છે। તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A to B F into DX મળશે, રાઈટ, સમીકરણ નંબર 2। હવે જો બિંદુ A અને B ના યામ, એટલે કે આપણી પાસે અહીંયા બે બિંદુ છે, એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આપણે આપેલું છે। એમાં પહેલું બિંદુ જે છે એને આપણે A કહીએ છીએ અને બીજું સ્થાન જે છે એને આપણે B કહીએ છીએ। આ બંનેના સ્થાનના યામો આપણને x અક્ષ પરના આપેલા છે, x1 અને x2। કયા આપેલા છે? x1 અને x2। તો W બરાબર શું મળશે હવે? x1 થી x2 ઇન્ટિગ્રેશન F into DX। ઓકે, જસ્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે। હવે આકૃતિમાં આપણે ખાસ કિસ્સા તરીકે બળ F જે છે એ એક્સ ઉપર કેવી રીતે આધારિત છે તે દર્શાવેલ છે। આપણે અહીંયા જે આકૃતિ લીધી છે એની અંદર આપણે એક ખાસ કિસ્સો એવો લીધો છે કે બળ F જે છે એ સ્થાન એક્સ, આ જે સ્થાન મળશે આનું અહીંથી અંતિમ પ્રારંભિક જે સ્થાન મળશે એ સ્થાન પર કેવી રીતે આધારિત છે તે દર્શાવેલ છે। અહીં આપણે એના અનુરૂપ એક નાનું સ્થાનાંતર DX લીધું છે, એટલે કે આપણે અહીં સ્થાનાંતર રૂપે DX લઈએ છીએ જે આપણે અહીંયા પટ્ટી પર બતાવ્યો છે અને આટલા સ્થાનાંતર માટે થતું કાર્યને આપણે શું લખીશું? W। હવે W શું આવે? F into D, F એટલે બળ, તો બળ F ના F અને અહીંયા સ્થાનાંતર D કેટલું છે? DX છે, એટલે આપણે શું કહીશું? F into DX, જે આકૃતિમાં દર્શાવેલ પટ્ટીના ક્ષેત્રફળ જેટલું આપણને બતાવેલું છે। આમ x1 થી x2 સુધીની ગતિ દરમિયાન થતું કાર્ય, એટલે કે જ્યારે પદાર્થ x1 સ્થાને હોય અને x2 જાય તો આ દરમિયાન થતું કાર્ય જે છે એ x1 અને x2 ની આવી અલગ અલગ પટ્ટીઓના ક્ષેત્રફળના સરવાળો મેળવી શકાય। એટલે કે આપણે આખું કાર્ય મેળવવું હોય તો આપણે જેને એક પટ્ટી ધરી એટલે બીજી પટ્ટી, ત્રીજી પટ્ટી, એવી રીતે અલગ અલગ
આવી પટ્ટીઓના ક્ષેત્રફળ લેવામાં આવે. એક પટ્ટી ક્ષેત્રફળ લઈએ, પછી બીજું લઈએ, ત્રીજું લઈએ, એમ અલગ અલગ પટ્ટી ક્ષેત્રફળ લઈએ દર વખતે. જે રીતે આપણને f × dx મળ્યું એ રીતે દરેક માટે મેળવીશું અને પછી એનો સરવાળો કરીશું તો આપણને આ a થી b વચ્ચેનું જે આપણને સ્થાનાંતર મળ્યું અને એના માટે જે કાર્ય કર્યું એ કાર્ય મળી જાય, જે આપણને અહીંયા મળતી અલગ અલગ પટ્ટીઓના ક્ષેત્રફળના સરવાળા રૂપે મેળવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે આપણે અહીંયા આગળ a થી b વચ્ચે થતું કાર્ય જે છે એ શોધવા માટે આપણે અહીંયા આગળ એક નાનો એવો ક્ષેત્રફળનો પટ્ટી રૂપે dx સ્થાનાંતર ધારી લઈએ છીએ. ટૂંકમાં અહીંયા જે બળ જે લાગે છે એ બળ આપણે આલેખ વડે a b x2 x1 એ વડે ઘેરેલું ક્ષેત્રફળ બતાવે છે. જોઈ શકીએ છીએ કે a b x2 x1 અને પાછું a, એટલે કે અહીં કાર્ય થયું તો આટલું કાર્ય જોવા મળે છે. અને આ ધ્યાન થતું કાર્યનું મૂલ્ય આપણને આ મૂલ્ય આપે છે. કેવું મૂલ્ય? કે x1 થી x2 સુધીની ગતિ દરમિયાન થતું કાર્ય કેટલું? તો આપણને આટલા ક્ષેત્રફળના રૂપમાં આપે છે. કારણ કે આટલા ક્ષેત્રફળના ઉપર જેટલી પટ્ટીઓ ઘેરેલી હશે એનો આપણે સરવાળો કરીશું તો આપણને કુલ કાર્ય મળી જાય. તો આ રીતે આપણે અહીંયા આપણે જે ક્વેશ્ચન બતાવ્યો છે એ ક્વેશ્ચન અનુરૂપ આપણે શોધ્યા બાદ આપણે એક પરિમાણની અંદર પણ બળ થતા કાર્યનું સૂત્ર મેળવી બતાવ્યું. બરાબર? એટલે પ્રશ્ન પૂછાય કે દ્વિપરિમાણમાં ચલ બળની અસરનું કાર્યનું સૂત્ર કયું છે? તો એક આ છે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. ત્યારબાદ આપણે શું કહ્યું છે કે આના ઉપરથી એટલે કે આ કાર્યના સૂત્ર ઉપરથી જે દ્વિપરિમાણ માટે મળે છે એ સૂત્ર ઉપરથી આપણે એક ખાસ કિસ્સા તરીકે એક પરિમાણમાં થતા કાર્યની વાત કરી અને એના એનું સૂત્ર આપણે મેળવ્યું અને સમજાવ્યું. ઓકે, ઇઝી છે. આગળ જઈશું કે પદાર્થ પર લાગતું બળ અચળ હોય અને ગતિમાર્ગ વક્ર હોય. કે કોઈ પદાર્થ છે અને એ પદાર્થ પર લાગતું બળ કેવું છે? અચળ છે અને ગતિમાર્ગ કેવો છે? વક્ર હોય. તો કાર્યની ગણતરી કેવી રીતે થાય તે સમજાવો. હવે આપણને અહીંયા એનો એ પ્રશ્ન કીધો છે, એની એ વસ્તુ આપણે પૂરી કરવાની છે અને એની વસ્તુ આપણે ફરી સમજવાની છે. પરંતુ આમાં ફરક કેટલો છે એના વિશે માહિતી મેળવીએ. કે આપણને એ પ્રશ્નમાં જ કીધું છે કે પદાર્થ પર લાગતું બળ. હવે એક પદાર્થ છે એના પર આપણે બળ લગાડીએ છીએ, અચળ બળ લગાડીએ છીએ અને એનો ગતિમાર્ગ આપણને અહીંયા વક્ર રૂપે કીધેલો છે. કયો કીધો છે? વક્ર રૂપે. તો અહીંયા મળતું કાર્ય શું હશે એની ગણતરી કરવાની છે અને એને સમજાવવાની છે. તો આના માટે આપણે એક આકૃતિનું એક હેલ્પ લેવાની છે જે આપણે અહીંયા આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. આકૃતિમાં દેખાય મુજબ આપણને એક પદાર્થ આપેલો છે જેના ઉપર અચળ બળ લાગી રહ્યું છે અને આ અચળ બળની અસર હેઠળ એ બે પદાર્થ બિંદુ A જેનું સ્થાન R1 છે ઉગમ બિંદુથી અને ત્યાંથી બિંદુ B સુધી જાય છે જેનું સ્થાન અનંત સદિશ R2 છે. આ પાથ એટલે કે આટલો પથ એ રસ્તો કાપે છે અને આ દરમિયાન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે જે આપણને અહીંયા બતાવેલી છે. હવે આવા કિસ્સામાં મારે અહીંયા કાર્યની ગણતરી કરવી છે. શું કરીશું કે બિંદુ A of R1 થી ક્યાંથી પતા જાય છે? બિંદુ B of R2. પરંતુ કેવો જાય છે? વક્રાકાર માર્ગે. કેવો જાય છે? વક્રાકાર માર્ગે જાય છે. તો આ દરમિયાન થતું કાર્ય કેટલું? તો કાર્ય W ક્યાંથી ક્યાં જાય છે? A થી B. એટલે લખીશું શું? A થી B તમે 1 to 2 પણ લખી શકો છો અને 1 લઈ લઈએ અને 2 લઈ લઈએ. તો 1 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં જાય છે? R1 થી R2. એટલે કે આપણે લખીશું અહીંયા આગળ R1 થી R2 અને સૂત્ર મુજબ W = f × d. એટલે f એના f d એટલે શું? તો d આપણે આગળ a થી b નું સ્થાનાંતર dr લઈ લઈએ છીએ તો d × r. હવે આ બળ કેવું છે? અચળ છે. બરાબર છે? કેવું છે બળ? અચળ છે. માટે f ને બળ લઈ લઈએ કારણ કે બળ અચળ હોવાને કારણે આપણે બળને બળ લઈ લઈએ છીએ. તો f લીધું ભાર અચળ વેલ્યુ હોવાને કારણે ખાલી વાત અને અંત બાકી શું રહ્યું? R1 થી R2 × dr. તો W12 ઇઝ ઇક્વલ ટુ f તો અચળ એટલે બળ એમને એમાં રાખીશું ઇન્ટુ હવે dr ની અંદર ઇન્ટિગ્રેશન ઓફ ડેરિવેટિવ ઓફ વિકલનના સંકલન થાય. બરાબર? આનું વિકલન શું આનું સંકલન શું થશે? r આખાના કૌંસમાં R1 થી R2. તો એકવાર આની જગ્યાએ આપણે R2 મૂકીશું, એકવાર આની જગ્યાએ R1 મૂકીશું. તો પહેલા મૂકીશું R2 પછી મૂકીશું R1. તો R2 - R1. તો આપણને જે આ ઉપરોક્ત ચર્ચા દર્શાવે છે કે અહીંયા અચળ બળ અસર હેઠળ વક્રાકાર માર્ગે થતું પદાર્થનું સ્થાનાંતર આટલું છે અને એના માટે થતું કાર્ય એ W12 જોવા મળે છે. ધેટ મીન્સ કે અહીંયા મળતું કાર્ય W12 એ અચળ બળ અને સ્થાનાંતરના આ શું કહેવાય? સ્થાનાંતરના હવે જો સદિશના ફોર્મમાં છે એટલે સદિશ ગુણાકાર જેટલું હોય છે. ગોટ ઇટ? ચલો ફરી એકવાર બોલી જઈએ. શું બોલીશું? કે ઉપરોક્ત માહિતી પરથી આપણે બોલી શકાય કે અહીંયા મળતું કાર્ય અથવા પદાર્થના જે વક્રાકાર માર્ગે જે સ્થાનાંતર થાય છે તે માટે થતું કાર્ય એટલે W12 એ અચળ બળ એટલે કે F
અને સ્થાનાંતર એટલે કે R2 માઇનસ R1 ડોટ એટલે કે ગુણાકાર કોના સદિશના ગુણાકાર જેટલું હોય છે. તો આપણે આજે વાત કરી અચળ બળથી થતા કાર્ય વિશે જે વક્રાકાર માર્ગે હોય. ત્યારબાદ એને પહેલાં આપણે એવું પણ જોયું કે કાર્યનું મૂલ્ય શોધો જે એક જ પરિમાણમાં હોય એના માટે પણ આપણે કાર્યનું સમીકરણ શોધ્યું અને સમજ્યા. ત્યારબાદ વક્રાકાર માર્ગે કાર્ય થતું હોય એના માટે પણ આપણે સમજૂતી મેળવી. તો બંને થિયરીમાં તમને વધારે બધો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ઇઝી છે આપણે એવી છે. તો ચલો આ બંને થિયરીમાં ખબર પડી ગઈ. ઓકે, આગળ જઈએ. ગતિ ઉર્જાની સમજૂતી આપો. નેક્સ્ટ જે ટોપિક છે એનું હેડિંગ છે ગતિ ઉર્જા શું છે, ગતિ ઉર્જાની સમજૂતી આપો. હવે આપણે અત્યાર સુધી કાર્યની વાત કરતા હતા. કાર્યનું પોર્શન અહીંયા સમાપ્ત થાય છે. આપણું આ જે ચેપ્ટર છે એ જે કાર્ય ઉર્જા અને પાવર, એમાં કાર્ય વિશેની બધી જ માહિતી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બરાબર, યાદ રાખજો. કાર્ય W બરાબર F ઇન્ટુ ડી બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, જેને શું કહેવાય છે કાર્ય W કહેવામાં આવે છે. એનો એકમ શું બનશે તો કાર્ય W બરાબર F ઇન્ટુ ડી છે. એફનો એકમ આવે ન્યૂટન. જો હું એસઆઈ બોલી રહ્યો છું તો ડીનો શું આવશે મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર આવશે. જો CGSમાં લખવું હોય તો શું આવે, ન્યૂટન જગ્યાએ શું આવે ડાઇન આવી જશે અને મીટર શું આવી જશે સેન્ટીમીટર આવી જશે. બરાબર છે. ઓકે, ચલો હવે આગળ જઈએ કે ગતિ ઉર્જાની સમજૂતી આપો. ગતિ ઉર્જા એટલે શું? હવે આપણે ઉર્જા વિશે સમજીશું. હવે સેકન્ડ પાર્ટ જેનો શરૂઆત થઈ રહ્યો છે જે ઉર્જા ઉપર છે. એટલે કે ગતિ ઉર્જા, એમાં ઉર્જાનો એક પ્રકાર છે જેને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો ગતિ ઉર્જા વિશે ભણીએ એના પહેલાં ઉર્જા એટલે શું? તો ઉર્જાને આપણે બેઝિકલી શક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય છે ઉર્જા કહેવામાં આવે છે. રાઈટ. એક પહેલો પ્રશ્ન એવો છે કે ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે શું? તો કાર્ય કરવાની ક્ષમતા. હવે પદાર્થની ગતિ ઉર્જા કોને કહેવાય? તો જો એ પદાર્થની ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ચલો, પદાર્થની ગતિ ઉર્જા કોને કહેવાય? તેમાં શું બોલીશું? પદાર્થની ગતિને કારણે તેને કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. રાઈટ. હવે આપણે એવું વિચારતા કહી શકીએ કે જેમ વધારે ઝડપથી ગતિ કરતો પદાર્થ હશે તો એની ગતિ ઉર્જા ઓછી ઝડપથી ગતિ કરતો હશે એ પદાર્થની ગતિ ઉર્જા કરતાં વધારે હોય છે. હવે ગતિ ઉર્જાની વ્યાખ્યા આપણે આગળ બોલી ગયા. આના સિવાય પણ એક બીજી વ્યાખ્યા ગતિને બોલી શકીએ કે પદાર્થની ગતિ ઉર્જા છે જેને આપણે કેપિટલ કે ના સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ. અને ગતિ ઉર્જા કે બરાબર સૂત્ર છે 1/2m ઇન્ટુ v સ્ક્વેર. શું છે? કે બરાબર 1/2m ઇન્ટુ v સ્ક્વેર. ચલો, m ઇન્ટુ v સ્ક્વેર, m એટલે કે દળ, v એટલે કે વેગ અને વર્ગ છે. બરાબર. તો આના પછી આપણે વ્યાખ્યા બોલી શકીએ પદાર્થની ગતિ ઉર્જા એટલે કે k એટલે પદાર્થના દળ એટલે કે m અને તેના વેગ એટલે કે v ના વર્ગના, પછી m અને શું છે ગુણાકાર છે ને, શું બોલીશું ગુણાકારના, અને શું છે 1/2 એટલે કે અડધા મૂલ્યને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ચલો ફરી બોલીશું કે પદાર્થની ગતિ ઉર્જા એટલે પદાર્થના દળ, તેના વેગના વર્ગના મૂલ્યના ગુણાકારના અડધા મૂલ્યોને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. એને આપણે સિમ્બોલ તરીકે કે k તરીકે દર્શાવીએ છીએ. ચલો, k ઇઝ ઇક્વલ ટુ 1/2m, v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2m ના m. ચલો હવે કે હવે આપણી પાસે સૂત્ર છે કે m ઇન્ટુ v. ચલો, m ઇન્ટુ v ને શું કહેવાય? આપણે આગળ ભણી ગયા છે દળ ગુણ્યા વેગ. એને શું કહેવાય? વેગમાન. તો m ઇન્ટુ v શું મૂકીશું? p મૂકીશું અને એક v બાકી રહ્યો m નો m, તો p ઇન્ટુ v. ઓકે, ચલો, ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર છેદમાં 2m. ચલો હવે કેમનું આવ્યું શીખવાડીએ. ચલો ઉપર જો અહીં ઉપર એક જ p છે તો ઉપર વડે p વડે ગુણતા નીચે તો અહીંયા આપણને જે 1/2 pv સ્ક્વેર બરાબર p સ્ક્વેર બાય 2m મળ્યું છે. ચલો કેમનું આવ્યું છે? તો જો નીચે m વડે ગુણતા ઉપર m વડે ગુણતા તો શું થાય? PMV. ચલો શું થશે? PMV. હવે PMV, mv એટલે શું? દળ અને વેગ. એને શું કહેવાય? p કહેવાય. તો પાછો p આવી ગયો, p ઇન્ટુ p શું કહેવાશે? p સ્ક્વેર છેદમાં 2 અને પછી આપણે નીચે પણ ગુણવાનું છે એટલે 2 ઇન્ટુ m, તો p સ્ક્વેર બાય 2m. ગતિ ઉર્જા એક ઉર્જા જ છે એટલે એકમ શું આવે? જૂલ આવે. અને એનું પારિમાણિક સમીકરણ m1 L2 T - 2 છે. કેટલું છે? m1 L2 T - 2. ચલો, ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. નેક્સ્ટ વ્યાખ્યા છે પદાર્થની ગતિ ઉર્જા કોને કહેવાય?
તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. જે પદાર્થની ઝડપ વધારે એની ગતિ ઉર્જા વધારે, જે ઝડપની ગતિ ઉર્જા ઓછી એની ગતિ ઉર્જા ઓછી હોય છે. પણ કમ્પેરિઝનમાં વધારે ઝડપથી ગતિ કરતા પદાર્થની કમ્પેરિઝનની અંદર ગતિ ઉર્જા બીજી આખા શું બોલ્યા કે પદાર્થની ગતિ ઉર્જા એટલે કે પદાર્થનું દળ અને પદાર્થના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે, જેનો એકમ શું છે, જેનો એકમ જૂલ છે અને જેનું પારિમાણિક સૂત્ર m1L2T-2 છે. બરાબર છે, કેટલું છે m1L1T-2 છે. અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા અચળ જોવા મળે છે. કોઈ પદાર્થ હોય અને એ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ ઉર્જા આપણને અચળ જોવા મળે છે. પરંતુ જો પદાર્થ પર લાગતા પરિણામી બળને એક લીધે એટલે પદાર્થ પર ચોખ્ખું પરિણામી બળ મળતું હશે, ફાઇનલ બળ મળતું હશે અને તેના લીધે પદાર્થનું સ્થાન થતું હશે તો પદાર્થ પર કાર્ય થાય છે. આપણે જાણીએ છીએ હવે કે આપણે આ વસ્તુ ઓલરેડી આગળ ભણી ગયા તો પદાર્થ પર શું થાય, કાર્ય થાય અને પદાર્થની ઝડપ અને પરિણામે ગતિ ઉર્જામાં વધારો થાય છે. પદાર્થ સ્થિર હતો એના પર આપણે ધક્કો માર્યો તો પદાર્થ શું કર્યું, ગતિમાં આવ્યો, ગતિમાં એની ઝડપ વધી એટલે કે પદાર્થની ગતિ ઉર્જામાં પણ વધારો થયો. જ્યારે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક પદાર્થના સ્થાનાંતરની દિશામાં ન હોય, મતલબ કે બંને દિશામાં ન હોય તો કાર્ય કેવું હોય, ઋણ હોય છે. ત્યારે પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. તેથી ઝડપ અને ગતિ ઉર્જા બંનેના ઘટાડો થાય છે. આપણે તમે વાહન ચલાવતા હો ને કંઈક બ્રેક મારો, બરાબર છે, બ્રેક મારતા વાહનની ગતિ શું થાય છે, ઘટાડો થાય છે. એટલે ઝડપમાં શું થાય છે, ઘટાડો. ઝડપમાં ઘટાડો થાય એટલે ગતિ ઉર્જામાં શું થાય છે, ઘટાડો જોવા મળે છે. તો આ વાત કરી પદાર્થની ગતિ ઉર્જા એટલે વિશે અને પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે, ઉર્જા કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન પૂછાય કે ગતિ ઉર્જા એટલે શું, સમજૂતી આપો અને તેનું સૂત્ર તેમજ તેનું પારિમાણિક સૂત્ર જણાવો. તો તમને આવડવું જોઈએ કે ગતિ ઉર્જા K બરાબર 1/2mv² અને એનું પારિમાણિક સૂત્ર શું છે, ગતિ ઉર્જાનું એકમ m1L2T-2 અને સૂત્રનું ઉર્જાનું એકમ છે જૂલ છે. મિત્રો યાદ રાખજો K બરાબર 1/2mv² પરથી આપણે જે p²/2m શોધ્યું છે આ સમીકરણનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ્સમાં પણ કરીએ છીએ અને કરવાનો છે. તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. ક્યાંથી આવું ખબર પડી ગઈ ને કે ઉપર અને નીચે ઉપર m વડે ગુણતા નીચે m વડે ભાગતા, તો ઉપર m × p એટલે અગેન p, તો p × p એટલે p²/2 × m જોવા મળે છે. એટલે ફાઇનલ કે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા અને ગતિ ઉર્જા એટલે કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહેવામાં આવે છે. તો આજે આપણે ચલબળ વિશે એક પરિમાણમાં તેમજ વક્રાકારમાં થતી ગતિ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ ફાઇનલ આપણે ગતિ ઉર્જા શું છે તેના વિશે પણ ચર્ચા કરી. તો નેક્સ્ટ ટોપિક માટે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.